આ શું સંભળાય છે ઘરમાં હે વાતાવરણ? એ જે કે સાંભળ્યું સાચું સાંભળ્યું છે. આ તમારી ભાઈ છે ને એ આવે છે અને ભેગો બોલો એનો મારો ભાણિયો અરે આવે. ફઈ ભલે આવતા કાંઈ વાંધો નત, પણ એના છોકરાને છે ને આ ઘરમાં પગ ન મેલવા દેતા. જો કહી દઉં છું. હા જો મારી બેનનો દીકરો છે. હું સાંભળું છું. હે? પૂછ. આવવાના છે ફઈ અહીંયા? હા ઈ લગર મૂછ છે આંખ્યું વાળો નીકળા માવા ડૂસા ભર્યા હોય મોઢામાં, જ્યાં હોય ત્યાં થૂક 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 કરે. ના પાડી દે તું, મારું તો માનતા નત. એટલે હું આ પાડે છે? હા આ એ મારી બેન અને એનો દીકરો અને મારો ભાણિયો એ આ ઘરમાં આવવાના છે. હવે છે ને રોકાવાના અહીંયા જ છે હમણાં. હું બોલ્યા હા છે એટલે તમારે છે ને એને સાચવવાના પાછા બે ને? ના ના હોય કે ધંધો કરતા નહીં. આ ઓલી બાયું છે ને, તમને ખબર છે ને ફઈનો સ્વભાવ કેવો છે? અને ઓલો 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 ચીબલો આમ આમ કીધા કરે. અરે એ મારો ભાણિયો છે અને એનો મામો થાવ છું અને મોહાળમાં ભાણિયા ભાઈ આવે ને એટલે મામાને ખૂબ ગમે. સમજી ગયા તમે? પાણીયાના લખણ હારા હોય ને તો અહીંયા લવાય. આના લગનમાં બોલાવ્યા થા હે ફઈ નહીં આવ્યા થા. એ ખડી ગયેલી વીટી લઈને આવ્યા, ધડ માથે માથું નથરાવા દીધું. જલપાને પૂછજો પેલા. એ તો પૂગે ને એટલું લઈને આવે અને જો અને લગન પછી આમે આવ્યા નથી. સમજે? પહેલી વખત આવે છે આ લગન પછી. પછી ભલે ના આવે પણ પહેલા ત્યાં કીધા નતા ને. અને ઓલો ખબર છે ને ચીબલો મારો બેટો, એના લખણ કેવા છે એની નજર જોઈ તમે? અરે એ હારો જ છે છોકરો. હે તમે હવે એને થોડો કડંગો હવે જન્મથી એવો હોય એમાં એ શું કરે? હે પણ ડંગો કાંઈ નથી, લખણ એવા છે. એ તો હવે જ્યાં રહેતા હોય ને થોડીક સંગત આવી હોય પણ એ કે છોકરો છે ને દિલનો હારો છે. તંબુરો હારો છે. લે, હવે તમને લોકોને છે ને બસ કોઈ માણસ ગમતું નથી. લે ખબર છે એના ગામમાંથી વાવડ મળ્યા છે. પૂછો આને. હા. ઓલો રમલો આવ્યો તો હા. શું કહેતો હતો? એક છોકરીને ઉપર સારા કે સારા. ગામમાં માર્યો તો એ. હા ભાઈ એ તો બધી ખોટી ખોટી છે ને અફવા. અરે કાંઈ ઢબુરા. મારો ભાણી એવું કરે જ નહીં. અરે ઢબુરા ભાગી નાખ્યા તા હે 15 દી હાલતો છો તો આવે તે પૂછજો. અને પહેલી વાત તો એ છે ઘરમાં ગડવો ન જોઈએ. આખો દી માવા સાવતો એમ જ કરતો હોય છે. બાયુને હક નહીં લેવા દે. અને પાછો મારો બેટો ધડા તો કઈ થૂકવાના તો જ્યાં હોય ને થૂકે. ગેંડીમાં, સોકડીમાં, બાથરૂમમાં. તે ઈ ના પાડ દેવું આપણે થૂકવા મૂકવાનું બરાબર છે, પણ એ આવે છે રેવા અને મારી બેન લઈને આવે છે ભાઈ અને રાખવાનો થાય છે. હો વાત ની એક વાત મારે બીજું સાંભળવાનું નથી થતું. થૂકવાની ના નથી પાડવી આપણે. થૂકવાની ના નથી, એને અહીંયા આવવાની જ ના પડે એટલે વાત પતે. પણ એમ નહીં પપ્પા, તમને અમે બે ભાઈઓ હારા નથી લાગતા એટલો તો વખાણ તો તમે તમારા ભાણિયાના કરો છો. એટલા વખાણ ગુણ અમારા ગાવની, અમારા તો ગામમાં અવગુણ ગાવ છો. કોણે કીધું હવે? ગઢ પણ તમારું અમે પાળવાના છે, એને જ પાળવાનું. એ તમે મારા દીકરા છો કે મટી નથી જવાના, પણ આ તો ભાણિયો એ કળો એવું કહેવાય. હે આપણા ઘરે જેમ જમે ને રહી ને એટલે આપણને કુદરતી આશીર્વાદ. આમ જોવો ઈ કળોયું છે ને આ ઘરમાં કળિયું હાકીને વિયો જાય ને ખબર નહીં પડે. અને મારા ભાભીને ખબર પડી ને, જલપા ભાભીને, હે એટલે તરત જ એમ કે હું 5 દી પિયર આંટો મારી આવું. તમારે નો કે મને કહેજો. એ પણ તમે બધા હજી તો આ ભેંસ ભાગોળે છાગોળે એમ કામ કરો છો? હે હજી તો આવ્યો નથી છોકરો. આવે 2-5 દી રહી મને એવું લાગશે તો હું એને ખીજાય તમ તારે. બોલ બેટા કેવી વાત કરે છે? તને પપ્પાને કઈ અનુભવ નહીં એમ વાત કરે છે. બોલ. લે પણ એ ડાયો છોકરો છે, નાનપણમાં એવું કરે એ લગન બાકી છે એના. અરે નાનપણમાં તો બે છોકરા થોડા ધમાલી લગન હોય. બાકી એમ નો કહેવાય, વાંઢો છે વાંઢો એમ કહેવાય. અને ઈ લખણે પાછો. હા. એના લખણથી આમ આગું ક્યાંક નાખવા જાય છે ને ભાઈ તો હું કહીશ ખબર છે? તમારા છોકરાને લખણ ન થાય. એ લખણ તો હારા છે, રૂપે રંગે થોડો નબળો છે અને બાપ ઉપર ગયો છે ને. હે બાકી મારી બેન ઉપર ગયો ને તો કાંઈ વાંધો જ નહોતો. બેન ઉપર જ ગયો છે એટલે જ આવો છો. ભઈએ કઈ ઓછા નત. વાહ. હા. આમ કરો, આમ નાવા ટકા તરીકે બોલતી જોજો. ભાઈ એ તો હવે બધાની ટેવ હોય હવે. હે બધા નોકી ટેવ હોય. એમાં છે ને તમે એ બધી માથા પર વસ્તુ લઈને ન ફરાય અને બાયુને સમજાવી દેજો પાછા. માથા રહે અમારી માથે તો માથા પર લઈને ફરશું ને. અને આ જો પાછી બાયુને સમજાવી દેજો તમે. શું કીધું તમને? હે પાછી બહુ છે ને પિયર જવાની બધી વાતો ન કરે. આમ જો મારી વાત સાંભળો તમે. તમારે છે ને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ભાઈને છે ને અહીંયા આવવાનું કહેતા જ નહીં. એ મહેમાન ક્યાંથી આપણા ઘરે અને એમાં બેન આવે, હે ભાઈના ઘરે બેન આવે, બેનનો આનંદ કેટલો હોય, મારો આનંદ કેટલો હોય. હવે મેં નાનેથી મોટા ભેગા થયા હોય. તમારા આનંદ લેવામાં કે આખા ઘરના આનંદને એ તમને ભૂમિ દેવાના. આ તમારે ફઈને ખોરાક તમે રહીમાં છો. હે તમને એટલી તમે શું ખબર પડી? આ તમે શું કરો છો? એ તે હોય એ તો થોડું બોલવાની કોક માણસ. આ તમે જો મારા મામાને ઘરે જાઓ છો, તમને કેમ આમ તેડી લે? તમને તેડી લે, મારી મમ્મીને તેડી લે,
હે એ પણ બધાના સ્વભાવ નોખા નોખા હોય ભાઈ હવે સ્વભાવ નહીં એના સ્વભાવનો અલગ અલગ ન હોય. તમારા લક્ષણ સારા છે એટલે તમે જળવાઈ રહો. તમને કહીને જાવ એટલે તમે કોઈ નડતા નથી એટલે તમને બોલાવે ભાઈ આવો. એ મારે કઈ સાંભળવું મારી બેન અને મારી જે આવે છે તમારે જેમ કરવું ને બધી તૈયારી કરી નાખજો. હા એને છે ને કંઈ તકલીફ ન પડે બીજું હોય તમારે હવે તમારે કાલે જાઓ. હા આવો આવો હા હા ભળી ગઈ હા ભળી ગઈ હોય 100% હા ભળી. આપણે જાય ને બોલ શું કામ હતું? હું હાથ કરતી હતી. આટલા બધી પણ ગાંગા ફાંગા કાં થયા છો તમે? તારે શું કામ હતું એ મને કે ને. પેલા તમે મને કહો તો આ તમે ને મોટા ભાઈ પપ્પા પર શું કામ બૂમો પાડો છો આટલી બધી? તો હું કરે બૂમો ન પાડે તો? તને ખબર છે પપ્પાએ હું ધારી છે? શું કર્યું પપ્પાએ? એક મહેમાન આવે છે એ બાબતમાં તમે ઝઘડો કરો? અરે મહેમાન તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. અતિથિ દેવો ભવ. મહેમાને તો બિચારાને આવે એટલે ના આમંત્રણ આપવાનું હોય, તારા ભોજન જમાડવાના હોય. પણ મહેમાન હોય એને ને, માવઠા હોય એને નહીં. અને આ જે આવે છે ને મહેમાન નથી આવતા, માવઠા આવે છે. અને માવઠું આવે છે ને જે એની યારે નાનું એવું માવઠું આવે છે ને એ નાનું એવું માવઠું છે ને એ મારું બેટું બહુ ખતરનાક છે. એટલે ના પાડતા હતા પપ્પાને કે માવઠાને ઘરમાં ન આવવા દે, એટલે નાનું માવઠું ન આવે. શું બોલો છો ને તમે? મારા મગજ બહારની વાત છે. મહેમાન કોણ આવે છે તને ખબર છે? કોઈ આવે છે? તમે લોકો બોલતા હતા હું સાંભળતી હતી. હા તો ઈ જ કહું છું. ઈ ફઈની તને ખબર નથી. ફઈ તો યાર બિચારા ઘરની દીકરી કહેવાય. હા બેન દીકરીને કોઈ દિવસ ના પડાય. આપણા કળોયા કહેવાય. આપણે એને જેટલું સાચવીએ ને એટલું સારું કહેવાય. અને સાથે સાથે એનો દીકરો આવવાનો છે એ જ નહીં. હવે આ 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ કહેવાય. આ એક ભાણેજને તમે એક ટાઈમ જમાડો ને તો 100 બ્રાહ્મણનું પૂન મળે. અને એ જ ભાણેજ 8 દિવસ આપણા ઘરે રોકાય ને તો એક યજ્ઞ જેટલું આપણને પૂન મળે. પણ આ ભાણેજ આપણે ઘરે જમી જાય ને તો આપણું ધનોત પનોત કાઢી નાખશે. એ તને ખબર નથી. સાચા મેં આવું નહીં વિચાર્યું હતું કે તમે ઘરની બેન દીકરી માટે આવું વિચારો છો. હું તમને કેટલા સારા સમજતી હતી. મને તો એમ હતું કે મારા પતિમાં કેટલા સંસ્કાર છે, કેટલા ગુણ ભર્યા છે. મારા પતિ તો શાંતિ રાખ. તારા પતિમાં સંસ્કાર કૂટી કૂટીને ભર્યા છે. વિચારવા જેવી વાત છે યાર કે તમને તમારા ફઈ આવે તો નથી ગમતું, તો મારી બેન, મારા ફઈ, મારા માસી, મારા મામી, મારા મમ્મી આવશે તમને કેમ ગમશે? તારું આખું ખાનદાન નહીં પણ તમારા છે ને અહીંયા જેટલા બધા છે ને તમારા આખું ગામ અહીંયા આવી જાય તો હાલે. અને ફઈ નો હાલે અને ફઈનો છોકરો નો હાલે. આ બધું તો હું કામ બોલ છું તને ખબર છે? ચલો માન્યો કે ફયું બધાને થોડીક વાયડા હોય છે, બટ એનો મતલબ એવો નથી કે આપણે ફઈને જેમ આવે એમ બોલાય. એમ તો મારા ફઈ પણ છે, ક્યારેક ક્યારેક બોલી જાય છે ઘરે આવીને, પણ એનો મતલબ એવો નથી કે આપણે આપણા ફઈને સાચવવા ન જોઈએ. એ મારા રૂપિયાની રાણી, આ બધું તું હું કામ બોલે છો? એ ફઈનો અનુભવ નથી થયો. ભાભીને પૂછજે તું, ભાભીને. તને બધું કહે. તું ખાલી ભાભીને જઈને કે ફઈ આવવાના છે એટલે ભાભી તને આપશે બધા એક્સપ્રેશન. જો મારે કોઈને પૂછવું નથી. છે ને તમે ફઈને આવવા દેજો. હા ઘરે કોઈ દિવસ બેન દીકરીને નેહાપા ન લેવાય. હા એને બિચારાની આ તો કકડી કકડતી હશે. એને એમ થતું હશે કે મારા ભાઈના છોકરાઓ મને આવવાની ના પાડે છે. આ લગ્નમાં બિચારા હરખી હરખી નહીં વીટી લાવ્યા હોય તમારા માટે સોનાની? વીટી લાવ્યા હતા ને? હા તો પછી તો તમને બધાને વીટી લેવી કેવી સારી લઈ ગઈ. અને ફઈને આમંત્રણ દેવામાં તમને પ્રોબ્લેમ આવે છે, રોકાય છે તો જો ખબરદાર એક શબ્દ બોલ્યો તો પપ્પાને આવા દો બિચારા ફઈને. શું કરશે? અલગ અલગ કામ કહેશે એ જ ને, આપણને જમવાનું અલગ અલગ બનાવી આપશું પડશે એ જ ને. અરે વડીલ છે યાર, સેવા કરવી પડે તો શું થઈ ગયું? સેવા કરી લેવાની એમની. અને ભગવાને તો મોકો આપ્યો સેવા કરવાનો, એ મોકોને ચૂકાય નહીં આપણે. વાહ, બહુ સારું સારું બોલે છે. હું જોઉં છું ક્યાં સુધી સારું સારું બોલે છે. અને તું વીટીની વાત કરે છે ને તો ફઈએ જે વીટી આપી છે ને એનાથી 3 ગણી તો ઓકાવી નાખી છે વીટી. તને ખબર નથી બધી. કેમ? કેમ? હવે કેમ કહેવાની જરૂર નથી. વખત લગ્નમાં આ કરો તે કરો કરો. અરે વરાજાના ફઈ છે, વરાજાને ફઈને હરખ ના હોય તો કોને હરખ હોય? વરાજાની ફઈ હોય ને એટલે એને માભો હોય કે હું વરની ફઈ છું. કાંઈ વાંધો નહીં. તો હવે થવા દો ખરાખરીનો ખેલ. ફઈને આવવા દે પછી તને ખબર પડશે. પછી તું મને કહેજે ફઈને બોલાવે. એમાં શું થઈ ગયું? ફઈ બે શબ્દ બોલે સાંભળી લેવાનું આપણે. ખાઈ નાના બાપને થોડી થઈ જશે આપણે સાંભળવામાં. સારું હો. હું તને શું કહું, હમણાં તારે પિયર જવાનો વિચાર નથી ને? વિચાર છે પણ આ ફઈ રોકાઈને જાય ને પછી હું પણ ફઈ જોડે રહી લઉં ને. કોઈ દિવસ ફઈ જોડે રહી નથી. આ લગ્નમાં ખાલી એક દિવસ ફઈ જોડે રહી જ. અચ્છા, પછી તો રહી નથી ને ફઈ જોડે? લગ્ન પછી પહેલી વાર અહીંયા આવે છે તો પછી ફઈ જોડે થોડુંક રહી લે તું, સમજાણો? એટલે પછી તને છે ને પિયરની યાદ બહુ આવશે. પણ કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે ફઈને આવવા દઈએ, બરાબર? હા એટલે હું ફઈ સાથે રહી લઉં. ફઈ રોકાઈને જાય ને પછી હું પિયર જઈશ. ત્યાં સુધી નામ નહીં લેતી હો.
ના ના મને તો બહુ ગમે ઘરે કોઈ મહેમાન આવે ને તો. આ તો કાંઈ વાંધો નહીં ફઈ જેટલા દી રોકાય ને અહીંયા એટલા દી તું પિયર જવાનું નામ ન લેતી હો હા જો પિયર જવાનું નામ લીધું છે ને તો વારો પડી જશે કેમ? નહીં ફઈ યાર રહેવું પડે ને તારે હા એ તો હું રેસ ફઈની જોડે તો. કાંઈ વાંધો નહીં જો ફઈ આવી રહી માથાનો દુખાવો આવવાનો છે કા કપડા હકેલતી હતી એમને કાં પડે હકેલતી હતી પણ વિચાર બીજે હાલતો હતો ક્યાં વિચારું શું કે હમણાં છે ને થોડાક દી મારા પિયર જઈ વાટો માર્યો નહીં નહીં નામ જ નહીં લેતી તેમાં એટલા બધા હવે ડઘાઈ હું ગયા માવતર જ જાઉં છું બીજે કે નથી જાતી ના ના તું પિયર જાય મને ન હાલે મને તારા વગર ગમતું નથી તને ખબર ને જો ઈ ગમે કે ન ગમે મારે છે ને અઠવાડિયું જાવું છે નહીં જરાય નહીં એક કલાકે નહીં તું અઠવાડિયાની ક્યાં વાત કરશું હમણાં કેટલો વખત થઈ ગયો ગઈ નથી એને મન માર માવતર યાદ ન આવે ઈ ભલે આવે અઠવાડિયા કેડે જવું હોય ને તો જાજે બાકી તને ખબર ને હું તને કેટલો પ્રેમ કરું તું અઠવાડિયાની વાત કરે 8 મિનિટે તું મારા નજરોથી ઓઝળ થઈ જાય ને તો મને છે ને ગળા હેઠો પડી જતો અત્યારે મને છે ને કોઈનો પ્રેમ દેખાતો નથી તમારો પ્રેમ દેખાતો અત્યારે મને મારા માવતરનો પ્રેમ દેખાય છે મારે ત્યાં જવું છે હા પણ હું કામ ને પણ આવું કહેશો તું હે નહીં નહીં તારે મને મૂકીને જવાય જ નહીં આપણે જ્યારે ફેરા ફેર્યા ને ત્યારે એમાં આપણા જે પંડિત હતા ને લગ્ન કરવાવાળા એને કસમ આપી હતી ખબર ને કે પતિના સુખ દુઃખમાં તારે મારો સાથ દેવો પડશે તો તું અડધા રસ્તે મારો સાથ મૂકીને વહી જાય ને એ તો હું કોઈ કાળે નહીં હકારી લઉં પંડિતે ત્યારે એવું નહોતું કીધું કે ઘરમાં એક વ્યક્તિ આવે ને એને છોડીને નહીં જવાનું પણ હું જઈશ નહીં તો તું મારો સાથ છોડી દઈશ ને તો હું જીવવાનું છોડી દઈશ તો તું પિયર જવાનું નામ લીધું છે ને તો જોઈ લેજે હા તો હું પિયર નહીં જાઉં ને હું અહીંયા રહીશ ને તો હું મરવા જઈશ જીવીશ નહીં કાં પણ પિયર નો જવામાં તું કાંઈ આ ઘરમાં તને દુઃખ છે બહુ મોટું દુઃખ છે એટલે તો જાઉં છું કે અઠવાડિયું રહી આવું ને પછી આવતી રહે ને તો દુઃખ હળવું થઈ જાય નહીં નહીં તું એવું ઘરમાં નહીં મને ખબર છે તું આ બધું હું કામ બોલશો તું અમારા બાપ દીકરાની વાતો સાંભળી ગઈ ને બધી હે એટલે જ મને ખબર પડી જ ગઈ નકર તું મારો સાથ મૂકીને જવાની વાત કોઈ દી કહે જ નહીં જો ઈ જે હોય મારે કાંઈ સાંભળવું નથી મેં થેલોય તૈયાર કરી રાખ્યો છે મારે જાવું છે બસ આ ફોય વહી જાય ને પછી મને તમ તારે કહેજો એમ કેમ પાછી આવતી નહીં રહીશ શિલ્પા એવું ઘરમાં નહીં પ્લીઝ યાર તું મને જો છોડીને જતી રહે ને તો મને નહીં મજા આવે હું કહું મેં પપ્પાને બહુ કીધું એ શિબલાને અહીં ન બોલાવો પણ કોઈ પપ્પા સિબલા નહીં સિબલી એનો છોકરાની વાત કરું છું ઈ સિબલો આ ઓલી સિબલી કહેવાય ઈ તમે જે કયો ઈ એને મને કાંઈ વાંધો નથી ફઈને ને છોકરાને તમ તારે જે કેવા કહેવાય પાકા ને વલમદાન હે જે કેવું હોય ને કે મારે હાલ છે પણ જો પપ્પાને તમે ના નથી પાડી હાગવાના બરાબર ઈ મને ખબર છે અને હું અહીંયા રહેવાની નથી હું જાઈશ ને જાઈશ ફઈ આવશે ત્યારે હું મારા પિયર જઈશ ત્યાં સુધી હું છે ને ક્યાંય આટો મારવા નહીં જાઉં ઈ વયા જાય ને એટલે તરત આવતી રહીશ એવું ઘરમાં નહીં મને મૂકીને ન જાતું નહીં. તને ખબર ને ઈ સહન તમારી ફઈ છે ને આમ છે હું થાકી ગઈ છું હવે. આ કેવી વાત કરશો તું હે નારી તો શક્તિ કહેવાય હા. હે? દુર્ગા કહેવાય અને હા. સૌથી મોટી નારી જેટલી તો સહન શક્તિ કોઈનામાં હા ન હા હોય હા ના મારામાં છે જ નહીં જરાય સહન શક્તિ નથી એટલે જ માવતર જાવું છે મારે પણ તું જો પપ્પાને મેં બહુ કોશિશ કરી મનાવવાની પણ એના માટે તો એની બેન જ સર્વસ્વ છે એનો ભાણિયો ઈ કે ભાણિયો ઘરે આવે એટલે ઈ કે એને હાસવવો પડે આમ તેમ હાસવજો ઈ કે આ ભાણિયાને હાસવાનો હોય તો પપ્પાને કહી દેવાનું ને ઈ ભલે ને હાસવે હું ક્યાં ના પાડું નહીં એને તો આમ સોફા ઉપર બેસીને આરામ જ કરવો છે હાસવવાના આપણે એને એમને ભાણિયો ભલે ને આવે આ ફઈને ત્યાં રોકી રાખો ને ફઈને આવવા ના પાડી દઉં એમ કરો તો હું માવતર ના જાઉં. નહીં અમાર બે ભાઈનું એવું છે કે ફઈ કદાચ આવે ને તો હાલશે પણ એનો આ છોકરો છે ને કેમ? શિવલો આમ આ એમ નહીં આ ઈ સિબલો આવે એટલે ઈ તમને હેરાન કરે
ફઈ આવે એટલે અમને હેરાન કરે. એટલે તમે એમ કહો કે સીબલો ન આવે એટલે સારું, એટલે તમને હેરાન કોઈ કરે જ નહીં, તમે એમાંથી છૂટી નીકળી, તમે એમાંથી છૂટી જાવ એમ ને. એટલે અમારે જ અહીંયા ગધા મજૂરી કરવાની ફઈ આવે એટલે. તને ખબર છે ગાંડી, આ બહાર વરસાદ આવે છે ને, એનો છોકરો છે ને, ઈ મા દીકરો બે માવઠા છે, માવઠા. આ નો આવે ને તો ઈ વધારે સારું, પણ આ મારો બાપ માને તો ને. પણ મને હું કયો, ફઈને કહી દ્યો, ફોન કરીને કહી દ્યો અહીંયા આવતા નહીં, અહીંયા તણાઈ જાહો આવશો તો. પણ મારા બાપની ઉપર વટજન કેમ ના પાડવી? તો કઈ નહીં, હું જાય માવતર. નથી જાવું. મને મૂકીને નોય જાતી જલપા, મારાથી બે સહન નહીં થાય એકલાથી. તો ફઈનો ત્રાસ મારાથી સહન નહીં થાય, હું જાઉં છું. જલપા હા, હું કરો જીગુ? કઈ નહીં ભાભી, વિચાર કરું છું કે ફઈ આવે છે તો કંઈક બનાવો ફઈ માટે. હા, બનાવજે. ઈ તને કઈ જ દેશે આમે, એને શું ભાવે છે શું નથી ભાવતું. તો વધારે સારું. આ ફઈને જે ભાવે એ મને કહે ને તો હું ફઈને મારા હાથે બનાવીને જમાડીશ. આમ પણ વડીલના આશીર્વાદ કોના નસીબમાં હોય. હા, આમે છે ને ફઈ આવે એટલે તારે જ એને હાચવવાના છે, કારણ કે ઉપાધિ કરતા નહીં તમ તારે. ફઈને તો હું બહુ સારી રીતે સાચીશ. આ મારી માં હોય ને એમ જ. આમ પણ આપણે સાસરીમાં સાસુ તો નથી, અને ફઈ પણ આપણા ફઈજી સાસુ જ કહેવાય ને, એને તો હું અથેળીમાં સાચવીશ. શું લાવો લીધો છે તે ફઈની સેવા કરવાનો. હા, જો ભગવાન મૂકો આપે ને વડીલની સેવા કરવાનો, તો એ મૂકાને આપણે તમને ચૂકવી નહીં દેવાની, સાચવી લેવાની, જેથી કરીને આ વડીલના આશીર્વાદ આપણી જોડે ભેગા થાય ને તો પાછળની જિંદગી આપણી બહુ તને સારી થાય. ખબર નથી, આ ફઈના આશીર્વાદ છે ને, પણ આશીર્વાદ તો બહુ સારા છે, મને લગ્ન સમયે આપ્યા હતા. પણ તું એના સ્વભાવને નથી. એનો સ્વભાવ પણ સાચે બહુ મસ્ત છે. હા ભાભી, હું તો ફઈને મળી છું, ફઈ જોડે આખો દિવસ રહી છું. બિચારા મને કેટલા વારથી માથા ઉપર હાથ કર્યો તો મારી દીકરી કરીને. ત્યારે તો મને એમ જ થયું કે નહીં, આ કેમ મારી જનેતા મારી માં જ હોય. જો તારી પાસે સેવા બહુ કરાવશે. અરે શું થઈ ગયું, વડીલે આપણે નો કામ કરે તો આપણને કોણ કામ કહે. અને વડીલને તો હવે આરામ જ કરવાનો હોય ને. આ જે ઘરમાં એક સાથે બે વહુ હોય એ ઘરમાં થોડું કોઈને કામ કરવાનું. તને ઊભા પૈકે રાખશે. અરે તો શું આપણે બેઠા પગે ઊભા હોય ભાભી? જો હું જાણું છું કે દીકરી ગમે એવડી ઉંમરની થઈ હોય પણ પિયરમાં જાય ને ત્યારે એને આરામ કરવાની ઈચ્છા હોય છે. એટલે કદાચ દીકરી 90 વર્ષની થઈને પિયરમાં આવે તો એને એવા ઝડપ હોય, હા હું મારા પિયર જઈશ અને હું આરામ કરીશ. એટલે ફઈ અત્યારે તારા માટે બધું જ છે. અને જો મારા માટે એવું નથી કહેતી, મારા માટે તો બધા એક સરખા જ છો. ના ના, કઈ વાંધો નહીં. ફઈને છે ને તું અહીંયા રાખ, હા, અને હું પિયર જવાની તૈયારી કરું છું. ભાભી, મહેમાન આવે થોડી પિયર જતું રહેવાય, આ ખરાબ લાગે. ફઈ બિચારા શું વિચારશે કે હું આવીને મારી ભત્રીજાઓ પિયર જતી રહી, એને એવું થશે કે આ મારી ભત્રીજાઓને ગમતું નહીં હોય. હું ના ના, ફઈને આમે ખબર પડી જ જશે, હું ઘરમાં દેખાઈશ નહીં ને એટલે ફઈ એમને સમજી જા કે આને શું કામે ગઈ છે, શેના માટે ગઈ છે. જો તમે એવું લાગે ને તો ફઈ રોકાય ને 4-5 દિવસ પછી તમે પિયર જજો. ના ના, એટલે ફઈને બિચારાને તમારે બઢાઈ જાય ને આશીર્વાદ લેવાય જાય. નહીં, ફઈ વયા જાય ને એટલે જીરીક સમાચાર મોકલી દે છે, હું આવી જઈશ અહીંયા. કેમ એવું? હા બસ. હા, તને ફઈ બહુ ગમે ને તો મને એમ થયું કે થોડોક લાવો તને આપું સેવા કરવાનું. આ તું એકલી સેવા કરી ને તો તને ખબર પડે કે ફઈ કેવા સરસ મજાના છે, કેવા ડાયા ડમરા છે, કેવી વહુને હાચવે છે. હા હા, એ તો જો ફઈ બિચારા સાચવી. આ તમને ખબર છે આ લગ્ન વખતે વિદાયમાં હું રડી હતી ને તો રડીને મારું માથું દુખતું હતું, તો બિચારા ફઈ મને માથામાં હાથ ફેરવતા હતા, માથું મારું દબાવ્યું હતું. હા, એટલે જ છે ને બદલો લેવા આવે છે. કાઈ નહીં. હા, તો ફઈ આવે એટલે જોઈ લે છે ને, ફઈના બહુ ગુણગાન ગાસ ને. હા, અમને તો ખબર છે ફઈ ફઈ કેવા છે, એમ બહુ સારા છે. હા, ફઈ તો બિચારા બહુ સારા છે, ખોટું નહીં કહું. અને ફઈ રૂપાળા પણ કેટલા મસ્ત છે ને દેખાવડા. બહુ રૂપાળા છે એના પણ અંદરથી બહુ કાળા છે. નહીં સમજે તું, નહીં સમજે, કારણ કે અત્યારે તને ફઈ પ્રત્યેનો એટલો પ્રેમ ઉભરાઈ ગયો છે ને, તને કોઈ વાત મને સમજાવવાની જ નથી. હા, પ્રેમની વાત નથી, પણ જે સમયે મને વિદાય સમયે મને માની ખોટે કોણ થતી હતી, એ બિચારા ફઈ મારી બાજુમાં બેઠા હતા ને ફોરવીલમાં, તો એવું મને નથી લાગ્યું કે મારી મમ્મી મારાથી દૂર છે. એ રીતે મારી કેર કરી હતી એમને. આપણી ઘરે કોણ આવે છે ખબર? ફઈ અને એમનો છોકરો યમરાજ.
સાસુના સાસુ સાસુના સાસુ સાસુના સાસુ આવે હા છે એટલે ફઈ એટલે સાસુ જ કહેવાય ને. અને આમ પણ આપણા સાસુ અને ફઈ બંને ભેગા જ રહ્યા છે. અને આમ પણ કહેવાય છે ને કે દીકરી એટલે ઘરની સાસ કહેવાય, મોભ કહેવાય, ઘરનું માન કહેવાય. બુદ્ધિની બારદાન તું નહીં સમજે, રેવા દે, મારું માથું પાકી જાય, હું પિયર જવાની તૈયારી તો કરું. પણ ભાભી એક દી તો રોકાઈ નહીં, જજો. મારે નથી રોકાવું. આમ જો. તું સેવા કર ને ભાભી, ફઈની. કોઈને ખોટું લાગશે કે મારી વહુ જતી રહે. એ ભલે ખોટું લાગે, હું કહી દઈશ. ગજબ છે આ ઘરના બધા માણસો યાર. બેનો દીકરીઓ આવે કોઈને ગમતું નથી. લોકો કોઈને આટલી સારા આવી. અને આપણે કોઈ આશીર્વાદ ન લેવાની છે. કેટલા વાગ્યા? આ બપોર ટાણું થયું જમવાનું, હજી બેન ન આવી. વરસાદની હેરાન તો નહીં થઈ હોય ને બિચારી. મામા લે આવ્યા પણ આવ. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. અરે મારી બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તબિયત પાણી તો સારા છે ને? એ આવડે તો બહુ સારું છે. તું આવી ને એટલે તબિયત કદાચ આમ તેમ હોય ને તો સારી થઈ જાય. હા પણ એટલે જો મને થોડાક દી થાય મારે ભાઈ મોઢું ન જોઉં ને એટલે એમ થાય કે હાલ હવે જઈ આવું. તમારું લુક પણ એક નંબર જ લાગે હો. ઉપર મૂછું નીચે મૂછું ને એની આ મારો ભાણિયો પણ મારા વખાણ કરતા થાકે નહીં. હા પણ જો આ ભાણિયો મામાને વખાણ ન કરે તો કોણ કરે હે ભાઈ? મારા જય શ્રી કૃષ્ણ ભાઈ. આ- તમે આવી ગયા? કેમ છો? આ પણ આ પગ દાબાના હોય, ખાલી એમ જય શ્રી કૃષ્ણ એમ ન કરવાનું હોય. મામા હશે ભાઈ, ચલો બસ. હા બસ બસ બસ. કોણ છે આ? આ છે ને આ રાજભાઈ નહીં નાનો, આ એન ઘરના છે. હા, જય શ્રી કૃષ્ણ. આઈ થિંક ભાઈ તમારા છોકરા છે ને? એટલે એટલે કે તમે મારા દેર થાવ ને? પણ હા પણ રાજભાઈ ઘરના છે. હા પણ ઈ કાળાના એટલા બધા ધોળા તો એ કલર કેમ મેચિંગ? કૃષ્ણ રાધાની જોડી કહેવાય બેટા. હા ઈ તને નો ખબર પડે. કોઈ તબિયત પાણી સારા ને તમારા? આવીને તરત પૂછાય, આ તું ભૂલી ગઈ પગે લાગવાનું, તબિયત પાણી પૂછવાનું. હા હા મામાને કયો ને મારે હાટુ છોકરી ગોતી દે આની જ જેવા હો. એ હા પણ તું શાંતિ રાખ હે ભાઈ. હા તે તમને એટલી નથી ખબર પડતી આ ભાણિયો કેવડો મોટો થઈ ગયો તો એને હારું ઠેકાણા ગોતાય. એ હા હા મારા ધ્યાનમાં જ છે, પણ હવે એને કોઈ આમ પસંદ પડે એવી છોકરી મને પસંદ પડી છે ને કે આને જોઈન્ટ કરાય હા, પણ મને તો જો આની જેવી હોય ને એટલે કરતા તમારે જોઈને આ પાડી દેવાની. એમ. હા એને છે ને આના જેવી રૂપાળી ગોતવીશ આપણે. પણ એને સામે વાળાને પાછું હું સામે વાળા ઈ તો તમે બાટલી ઉતારી નો આમ જો આ મારા ભાણિયામાં શું વાંધો છે? આ કેવો છે? કાનુડા જેવો છે મારો ભાણિયો. ઉભા રહો, એક મિનિટ. તમાર બેન છે એકે હવે? હા ના દેવરજી, મારી બેનના તો બધાના લગ્ન થઈ ગયા છે. તમારા બાપાને કઈ વાંધો હતો હે? એમ નો કહેવાય હવે. પણ મને આવી ગોતી. એ મળી જાય તારે આ તારા મળી જાય. જોગ નહીં આવે. જો, તું ધીરજ ધરી, હું બેઠો છું ને. તમારા ભાગ્યમાં લખ્યું હશે ત્યારે તમને પણ મળી જ જશે. અને તમારા ભાગ્યમાં જેવી છોકરી લખી હોય એવી સમય આવે ત્યારે મળે તમને. પણ આમ તમારા કુટુંબમાં કોઈ નથી? આ મામા ફૂઈનું કે બીજી કોઈ છોકરીઓ જ નથી? એમ તો છે ને. તો પછી તો પછી વાત કઈ ને. લંગર નાખો ને. હા હા એટલે વાત અકાવો એમ. પણ આમ જો આ તારા જેવી આવા લુગડા પહેરે એવી નહીં હો. આવી હાડી પહેરે ને એવી મારે જોઈ. આવા બધા પહેરે ઈ આપણને ન ગમે. ડ્રેસ છે ને મસ્તીનો લાગે સમજ્યા? હવે દરવેશ નો પહેરાવાય. આવી હાડીમાં બાયું હાર્યું લાગે. એમાં એવું છે ને ભાઈ કે મને સાડી પહેરીને કામ કરવું નહીં ભાવતું, એટલા માટે હું આ ડ્રેસ પહેરું છું. બા પણ બેન હવે થઈ જાય ભાણિયા, ભાઈ, હું કહું તમે ઉપાધિ please તમારા કરશો? માટે હું ચા લઈને આવું? ઈ અમાર નથી તમે બેહો. બા એના વાળા કેટલા હારા છે કા? અને ઈ આ છે ને આ ખુલ્લા જટિયા નો રખાય હો. આને બાંધી દેવાય. આ તમને આવું બધું બહુ આવડે કા? આ બધા તમે રાંધો તો ઓલા મોવાળા માલપા નથી પડતા? એમાં કોઈ એવું છે કે મેં હેર સ્ટ્રેટ કરાવેલા છે ને તો આને બાંધીને તો ગ્રીસ પડી જાય. એ હું ટેટ કરાવેલું એટલે હું બોલું. બા ટેટ કરાવે ટેટ સીધા. સીધા કરાવે, આમ નામ જ નહીં, ગમે એવા રાખે. અરે ભગવાન આ બળો તમારો અવતાર. આ તમારા શેરમાં આવવા બહુ નખરા હોય હો. આ નખરા પૈસા આમાં જ નાખો. અને બા આ તમારે ઘડિયા ને આ બધું બહુ સારું સારું પહેરો હો. તે કોક દીક ફઈ નહીં લઈ દેતા હોય તો. હા ભાઈ, હું રાજને કહીશ તમને પણ લઈ આવશે આવે. હવે રાજ હું લઈ દેતો તો. રાજ તો અસલ એની માં જેવો છે શીકણીનો. એની માં શીકણીની હતી ને વાહે એ હોશ થયો છે. ઈ એટલું ફદ્યું કોઈને વાહે નથી વાપરે એમ એટલું ફદ્યું. બા હું કહું બોલ ને. તમારે બીજા જેને જે કેવું હોય એ કહેજો પણ આને કાઈ નહીં કહેતા. કેમ? લાડકી ભાભી છું એટલે હા હા જોઈ જોઈએ.
અમારા દેરનું બોન્ડિંગ કેટલું મારી જોડે મસ્ત થઈ ગયું અરે બોન્ડિંગ તો એક નંબર થઈ જાય, એક નંબર જોજો કા મામા. આવતા વેત તે તો લે સંબંધ આમ બનાવી દીધો હા ઘડીકમાં જો ને ભાઈ બેસો હું તમારા માટે ચા નાસ્તો કઈ લઈને આવું કઈ ખબર? ભાણિયો. સા નાસ્તો ના આ બપોરના ટાણું થયું છે હવે હું બનાવ્યું ફૈયાવાનો તો એમાં એવું છે કે રસોઈ બાકી છે ભાભીને બિચારાને માથું દુખે છે ને તો એ આરામ કરે છે એટલા માટે હા પણ મેં કાલનું કીધું તું કે હું આવવાની છું ભાઈ હજી રસોઈ નથી બની બાયો બાને હું કેવું રાંધી રખાય ને વેલું હમણાં અમારી બેન આવવાની ખબર નથી હા હમણાં કલાકમાં બનીશ તમે બેસો હું બનાવીને આવું કલાકમાં ના આ ઊંડાવડા બોલે છે મારી પાસે એવું તમને હું છે ને કાજુ કતરી આપું તમે એક ખાવ તો રસોઈ બનાવીને આપું. હવે એવું અમને થોડું ભાવે અમને તો મને- સુરમાન લાડવા ને એવું ભાવે મને તેમ હતું કે મારા ભાઈ ત્યાં જાય સરસ ના લાડવા બાયું બનાવ્યા પણ આ તમારા બાયું કઈ નહીં હો એ આજકાલની બાયો છે ને થોડીક એવી વહરી હા, મને તો ખાલી ટાઈમે રોટલા ને બટકું આપે ને તોય મને મીઠું લાગશે. જો ને બાકી ભણા સારું ને બધું અરે હારું પણ હવે ક્યાંક મેળ કરો. એ ગોઠવાઈ ગયા તારો વતન ગોઠવાઈ ગયા ધીમો ખમ થોડો હા હા, હું પાણી લેતો આવું, હો મામા. હા હા તરશે જા હા અહીં થેલો મૂકતા હોય હરકે હા. એ ઓલી વાયલી રૂમ તમારી છે હા ત્યાં રોકાજો જામી ગયું છે એકદમ ઉગાડવું છે તમારે જેવું જ છે થોડું થોડું. હે? આ શું છે? હા બોલો ને અતકભાઈ કઈ કામ હતું અરે હા, કામ હતું એટલે તો આવ્યો છે. બોલો ને કહેવાય છે કે આ દુનિયામાં છે ને બધા કિસ્મત લઈને આવે પણ ખબર નહીં આ રાજભાઈના કિસ્મત કોનાના હે? હા જવો તો ખરા તમે કેટલા ધોળા ધોળા જવો જમીન આસમાનનો ફેર છે પણ મારી કરતા ડબલ કાળા તો આ મારા રાજભાઈ છે તોય એ કાળા છે પણ નમણા પણ એટલા છે ને ઈ વાત તો હાચી. એમનો સ્વભાવ સારો છે એ અત્યારે હવે પેલા છે ને હાવ ગાંડા જેવા જ હતા. એવું છે તમારી જેમ જ એમ હા જેમ તમે ગાંડા એમ તમારા ભાઈ ગાંડા હું ગાંડો નથી. એટલે તમે મારા દેર થાવ છો તો પછી ભાભી દેરની મજાક કરે કે ના કરે અને હા, કેવું ન કરે ભાભી અરે અરે મજાક પણ કરાય જ અરે ને. અરે 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 આમ જો મજા આવી ગઈ. અચ્છા તમને પરફ્યુમની સ્મેલ ગમી હા હા એ તમારા ભાઈએ જ મારા માટે લાવ્યા હતા એ પરફ્યુમ પણ પસંદ તમારી છે ને ના ના એમની પસંદનો છે એની પસંદ આવી હારી કરતી હતી. એટલે હું સારી નથી હું એમની પસંદ જ છું તમે તો હું કહું દુનિયામાં છે ને તમારે જેવું કોઈ નહીં. હા સાચા હા મારી જેવું કોઈ લકી નહીં હોય દુનિયામાં કે તમારા ભાઈ જેવા પતિ મને મળ્યા વાળે બહુ મસ્તીના છે. હા થેન્ક યુ હકીકત હે પણ હું શું કહું આમ હાથ કરો તો લીટીયું તો હરખી જ છે તોય ના સરખી નથી જો બહુ ફરક છે એ વાત હાચી. તમારા હાથમાં ચોકડી મારેલી છે એટલે કે તમને કોઈ છોકરી જ નહીં મળે ભાભી મળે તોય હાલ છે બીજું તો શું આ કાંઈ નહીં હવે પાછી આવેલી છે ને તમારી જેવી છે ને પાછી આવેલી છે ને તોય હાલ છે. ઓહો મારા દેરના ભાભી આટલી બધી ગમે છે વાહ. તો પછી ચલો કોઈ ગોતો તમારા માટે હું પણ તમે ગોતો પણ તમારી જેવા ગોતજો. ભગવાને તમારી જેવું એક જ આઈટમ બનાવ્યું હોય ને એન્ટિક પીસ હવે એક સરખા બે લોકો તો ના બનાવે તમારી બોલી કેટલી સારી છે આમ મજા આવી જાય. અરે અરે પણ બહુ વખાણ કર્યા અરે વખાણ તો કરવા જ પડે ને હે કારણ કે ઓલું હું કે દિલવાલેનું ગીત નથી કિતના હસીન ચહેરા કિતની પ્યારી આંખે એ તમારી ઉપર ગીત છે. જો રવીના ટંડનની જગ્યાએ તમે ઊભા હોય ને તો હું આ જ ગીત ગાઉં. શું અશોકભાઈ આ જ ગીત ગાઉં ને આજ અજય ગીત દેવગન. તમારા ભાઈ અજય દેવગન બની જાય અને હું એની રવિના ટંડન હા જો કે અમે તો રાધા કૃષ્ણ છીએ સાચે આપણા ફેમિલીમાં કોઈ પણ જોવે ને તો બધા અમને એવું જ કહે છે કે રિયલીમાં હા રાધા કૃષ્ણ જેવા જ લાગે છે બંને હકીકતમાં કળિયુગમાં આવું થાય છે નહોતી ખબર. હા
એ રાધા કૃષ્ણ હતા તો પણ આ બી મારા કૃષ્ણ જ છે ને. આંબળાને હું કાનો કહીને જ બોલાવું તમારા ભાઈને. આ તમને કહેવાય તમારા દેર થાવ છો ને એટલે. અને એ મને રાધા જ કહે છે. હું કહું હા સાચે હો. હું તમારી ભાભી છું ને એટલે ભાભી અથવા ભાભીમાં. અને ભાભી તો મોટી બેન સમાન કહેવાય, ભાભી તો મા સમાન કહેવાય. હા કઈ નહીં, આપણે છે ને હા ભાઈ બેન. તમે મારા ભાઈ, હું તમારી જો બેન. મારી વાત સાંભળો, આપણે છે ને મતલબમાં તમે મારા ભાઈની વહુ છો એટલે ભાભી બુદ્ધિ રહેવાય દો. અને પછી વિચારે કે મારે તમને ક્યાં નામે બોલાવો. બરોબર? ઓકે ડન. હા, પણ આ ઘડિયાળે હાસીને બહુ હારી છે. તમારા ભાઈએ આપી હતી મેરેજના દિવસે. જે હોય એ મારા ભાઈ જ આપે છે, બીજું કોઈ કઈ આપતું જ નથી. મારા પતિ એ છે તો એ જ બધું આપે ને અને મને. તમે કઈ હાથે લેતા જ નથી. ના. હે? હા, હવે આગળ આનું પૂછે ને તોય કે એ તમારા પણ ભાઈએ તમારા લીધું. ભાઈએ જ મને બર્થડે ઉપર આપ્યું હતું. બહુ કહેવાય. આ તમને જે મારા વાળ ગમે છે ને એની ટ્રીટમેન્ટ પણ તમારા ભાઈએ જ મને કરાવી આપી. એની પસંદના જ હેર કટ કરાવ્યા છે મેં. એટલા માટે હું આટલી મસ્ત લાગુ છું. નહીં તમે તમે બેસો, હું તમારા માટે નાસ્તો લઈને જ આવું છું. ખીર ખાવી છે તો ખીર ફ્રીજમાં પડી છે. ખીર નહીં, થોડુંક ઝેર આપો. શું આ ખીર ટોલા પડ્યા છે તમારા- માથામાં? નહીં, મગજ ઘઉં છું થોડુંક વધારે આવે ને. અચ્છા, મને એમ કે કદાચ નહીં હોય મારા દેહની અંદર મગજ. અરે મગજ તો બહુ છે પણ સામે વાળું કોઈ સમજતું નથી. સાચા, તમે બહુ નટખટ છો, બહુ રમતિયાળ છો. હા, તો કાંઈ વાંધો નહીં, હું છે ને તમારી વાટ જોઉં છું. ખીર લઈને આવું. અને બીજી વાત એ કે તમારી જેવી કોઈક મસ્તીની છોકરી મળી જાય ને તો કહેજો. બહુ નટખટ છો તમે. હા હા, હું નટખટ તો છું જ. પણ હાલ તો હું વાટ જોઉં છું. હા. આ ભાઈ આવ્યા તોય દેખાતા નથી તને ઓડા મોટા. ભાઈ મને ખબર નથી તમે આવ્યા એ. હું તમારા માવતર જવાની તૈયારી કરું છું. આ તું તો તાર માવતર જ જાને. આ ભાઈ આવ્યા ઈ નથી ખબર પડતી કે આ ભાઈ આવવાના છે. હા, તમે રાંધી નથી રાખ્યું હું આવવાની હતી તો મેં આગલેથી કેવડાવ્યું તું હું આવવાની છું તો કાંઈક બનાવી રાખજો. પણ હું તો મારા માવતર જાઉં છું તો હું ક્યાંથી રસોઈ કરું? ઓલી નાની બનાવશે ને. હવે માવતર કાંઈ નથી જવાનું. હું આવીને તું માવતર વઈ જા. આ હું માવતરે આવી છું. હા તો તમે માવતર આવ્યા તો ભાઈ મારે જવું પડે ને. માવતર એ ન્યાય બસ. વાટ જોવે ને મારે ભત્રી જાવ. એ પછી જાજે. અટાણ હું આવી છું ને તો હવે કાંઈ નથી જવાનું. ઓલી નાની એકલી પછી ઈ શું કરે? ભાઈ પણ તો હર વખત તમે આવો છો તો હું અહીંયા હોઉં છું કે નહીં? હવે આજ વખતે નાની વહુનો લાવો લ્યો તમે. ઈ તોય મારે લેવા હે. અતાર નથી જવાનું. ના પાડી કે નહીં? હા, ભાઈ હા, એક દી જાવ દે, બે દિન પાસે આવતે પછી આપણે વાહેના 5 દી હારે રહેવું. મારે ઈ કાંઈ સાંભળવા નથી થતું. હું આવીને લવતા નથી જવાનું. તું પછી તાર જાવું ને તે જાજે. તમે રોકાવાના નથી? એ હું ને માર ભાણીઓ બે આવ્યા છે. લે હવે કઈ. બે આવ્યા છો? હા હા તો બહુ કરી. હા તમે એક આવ્યો હોત તો તો એને મોકલી દીધા હોત ને તમે રોકાણા હોત તો ઘર કોણ હાસવે તમારે? પણ આ મારો જીવ વળગો તો આ તમાર પાસે ને મારા ભાઈ પાસે આ મારા ભાભીની ગેરહાજરી છે એટલે બને છે ને પછી તમારી બધાની બહુ યાદ આવે. મેં કીધું લે મારા ભત્રીજાઓને મળતી આવું મારા ભાઈને મળતી આવું એટલે હું મળવા આવી. પણ ભાઈ ત્યાં ઘર રેડું મૂકી ન વાય ને કોક સોરી કરી જાહે તો એને કરતા ભણ્યા જાવ. ના રે ના, એમ કોઈ મારા ઘરે ચોરી કરીને ન જાય હો. મારા ઘરનું કોઈ ઉમરું ન સડે. તને ખબર છે? એ વાત હાસી. ઓય આવે જ નહીં મારા ઘરે. હા કાંઈ વાંધો નહીં. તમ તારે એમ કેમ જેટલા દી રોકાવું હોય ને એટલા દી રોકાવ અને નવી હોવનો લાવો લ્યો સેવા કરવાનો નહીં. ને હું જાઉં છું. ના પાડીને એકવાર તને સમજ નથી પડતી? ભાઈ એવું કરો જાવા એ દે. આ વડીલ કહેવાય જેમ વડીલ કહે ને એમ કરવાનું હોય. જો મેં થેલો પેક કરી લીધો ખાલી જવાની જ વાર છે. આ હું જાઉં પછી તારે જ્યાં જાવ હોય ને જાજે. 8 દી જા, મહિનો દી જાય, વરસ દી જાય, મારે કાંઈ જોવાનું નથી. પણ હું આવીશું ને એટલે તારે જવાનું નથી. ભાઈ હા, તમે ઘડીએ ઘડી શું કરવા આવો? આ તમારે બધાની યાદ બહુ આવે એટલે બહુ વાલા કાં અમે બહુ વાલા હો. હું તો બેઠી હોય ને તો તમારું જ વિચારતું હોય હું કે મારા ભત્રીજાઓ શું કરતા હશે? હે આ મારા ભત્રીજા શું કરતા હશે? બધું તો ઠીક, મારા ભાઈ શું કરતા હશે? મને મારા ભાઈની બહુ યાદ આવે હો. બિચારા એકલા થઈ ગયા, મારા ભાભી છે નોય. આ બહુ હાસવતું છે કે નહીં હાસવતું બસ, હોય એમ હવે. કરીને હું આવું. મારું
માથું દુખવા માંડ્યું. આ તમે જે દી આવો ને તે મને માથું કેમ દુખવા માંડે એ ખબર નહીં પડતી. આ મને જોઈને તમને માથું દુખવા મળતું છે. મને તો હવે એવું લાગે છે મારે આવવાનું જ બંધ કરી દેવું જોઈએ. હા ઈ વાત હાસી લે. જો, ઈ બધાય સારું. આ જે અહીંયા હતું ને મોઢામાં ઈ જ આવી ગયું. હું તો ખાલી ખાલી પણ કરી. ના હું ખાલી ખાલી જ કહું છું તમ તારે રોકાવ પણ હું માવતર જાવ એમ. ના રે ના, માવતર તો જવાનું જ નથી. હું આવીશ ને થોડું જવાય માવતરે. હોય તમે આઈ જાવ્યા તો પછી પ્રોમથી વયા જાજો ને. માણા તેમ કહેવાય આવ્યા છો ને તો રોકાજો, વયા જાજો એમ ન કહેવાય. એમાં એવું છે હમણાં તમને ખબર છે કે એવું ગામમાં નીકળું છે. હા ઘરે ઘરે છે ને ઓલું કાંઈક ઓલા ચોટલા કાપવા વાળું અમારા ગામમાં બહુ આવ્યું છે. આ તમારે ચોટલા કાપી વાર ક્યાં છે સોટલો જો કે મારે તો પાડી જ નથી. આ તારે છે તું જોજે કાપી નો જાય. મારે એટલા જ છે. હોય એટલે જ હું માવતર જાઉં છું. આ તમારે છે એ નહીં રેવા દે એના કરતા તમે તમારા ગામ વયા જાઓ. અહીંયા મારી પાસે કોઈ આવે જ નહીં. મેં તને કીધું ને મારી પાસે આવે જ નહીં. અને હું શું ને એટલે અહીંયા નહીં આવે તાર પાસે. પસ્તાવો હો અમાર રાતે આવે જ છે સોટલા કાપવા વાળી. તમારા વાળ કાપી જાય. હાય શું કહું છું તમે ભલે વયા જાઓ. કાપી જાય. હવે મારે ગૌઢા ગટપાને ટકો હોય કે વાળ હોય મને હું ફેર પડે છે. આ તમારે ઉપાધિ કરવાની છે કે તમારા આ કમર સુધીના વાળ છે ને તે એટલે કાપી તો જાય. કાઈ નહીં તમને બીક નો લાગે ને તો કાઈ નહીં હું જાઉં માવતર. મારા વાળ કાપી જાય તો ભલે ને કાપી જાય. હોય બહુ કરી તમે હે હા તમે બહુ હારા છો. હું તો બહુ જ સારી છું હો. મને તો મારા ભાભી હતા ને અત્યારે તું એટલા દી આવું. મારા ભાભી હતા ને તો અઠવાડિયામાં 2 વાર આવતી. પણ મારા ભાભી કોઈ મોઢું ન બગાડે એમ કે આવો આવો બેન. હું આવું તો તેને કેટલાય પકવાન બનાવી રાખ્યા હોય. એને ખબર કે બેન ને હું ભાવશે બહન ધોઈ રાંધી રાખવું હોય મારા ભાભી. હા હા મારા ભાભી છે ને બહુ હારા હતા. પણ કહેવાય નહીં કે હારાનો હંધે ખપ ઈ તો હોય. કહેતા ને આયા મને. હોય, ઉપર હોય. મને કેતા હું ઈ કે બહુ ઈ કે માર નણંદ છે ને કે તાર ફઈ કે તાર હે ફઈ ને? જેવી તો આ દુનિયામાં કોઈ જ નથી એમ. સાચી વાત છે હો. હા મારા ભાભી એટલે મારા ભાભી હતા હો હા સારા. આમ જો તમારે કઈ ખાવું પીવું નથી. તો ખાવાનું જ હોય ને માં હું પૂછવાનું હોય. નવી વહુને કયો ઈ મારે ન કહેવાનું હોય. તાર દેરાની તારે કહેવાનું હોય. મારે તો જો તૈયાર હોય. ખાટલે પાટલે આમ જો. ખાવાનું હોય. તમે- હું કઈ હાડા જ ન થાવ. આ ઘરના વડીલ છો તમારે જોઈ લેવાય ઈ વહુ કેવી છે. મારી તો તમને ખબર જ છે ને. આ નવી વહુને કયો એટલે તમારે જોવાઈ જાય કેવી ઘરની રૂઢી છે જો, હું છે આવડે ઈ રાંધે હું ખાવ પછી કહેવાય. હવે આવતા વેતમાં થોડું ટક ટક કરાય છે. ઈ મને ક્યાંક 2 ટક ખવડાવે તો હું વાક કાઢું ને. ઠીક હારો હા અટાણે હું બનાવવાના. ઈ જો હું માથાની ગોળી પી લઉં જીરી. હા તે પી લે. આ તમને તો સદાય માથા જ દુખતા હોય. જીગુ હું તને શું કહું છું કે શું પહેલા તમે મારી વાત સાંભળો. શું હા તમે લોકો શું ખોટે ખોટા ફઈને બિચારાને ભોગવતા હતા. હા સવારની આવી ત્યારની જોઉં છું ફઈ આવ્યા ત્યારથી. હા માન્યું થોડોક ફઈનો સ્વભાવ છે એવો. એ જૂનવાણી રીત રિવાજવાળા છે એટલે બટ સાચા ફઈ બિચારા બહુ સારા છે. અને પેલા અશોકભાઈ તો કેટલા હસી મજાકવાળા છે યાર. કેટલી મારી મસ્તી કરે છે. એ તું એનાથી દૂર રહેજો, અશોકથી દૂર રહેજે. મજાક કેમ? મસ્તી વાળી. અરે યાર એ તો બિચારા મારા વખાણ કરી કરીને થાકતા જ નથી. કેટલા મારા વખાણ કરે એ સાચે હું આટલી મસ્ત લાગુ છું કે મારા આટલા બધી વખાણ કરે છે અશોકભાઈ. શું કહેતો તો એ? મારા વખાણ એટલે શું અને કહેતો? મારી આવોજ મારા હેર અને મારા હાથ પણ એને બહુ ગમે છે. મને કે ભાભી તમે કેટલા મસ્ત વ્હાઈટ લાગો છો. એને તારો હાથ પકડો તમે? હા હવે આમ કે ભાભી તમે કેટલા મસ્ત વ્હાઈટ લાગો છો કે તમારા હાથ જોવો મારા હાથ. જો એ છે ને એ ચીબલાથી આગી રહી છે, સમજાણું તું? અને દૂર જ રહેવાનું, એને વાત જ નહીં કરવાની. એ બોલાવે ને તો એને કહી દેવાનું તમે બેસો, હું તમારું કામ પતાવી. દેર છે આટલો શંકાશીલ સ્વભાવ નહીં રાખો. તમારા ભાઈ કાંઈ સગા મામા કોઈના ભાઈઓ છો તમે લોકો. ચલો માન્યો કોઈ બહારનો વ્યક્તિ હોય તમે શંકા કરો તો ચાલે, પણ આમ અશુભાઈમાં શંકા કરો. શંકા નથી કરતો, શંકા નથી કરતો. અરે તમે પેલું પરફ્યુમ લાવ્યા ને એની સ્મેલ પણ બહુ ગમે. સ્મેલ લીધે ને મારા હાથમાં તો પરફ્યુમ નહીં. એને આમ કરીને આમ કરી દઉં ને. હાડે આમ હાથ ફેરવતા એ તમારા વાળ એને એટલા ગમ્યા ને મને કે ભાભી તમારા વાળ કેટલા મસ્ત સ્મૂથ છે કે એ વખાણની પૂતળી તારા કોઈ વખાણ કરે ને એટલે તું છાપરે ચડી જાય છે. પણ મારી વાત સાંભળી લે, આ અશોક છે ને એની નિયતિ સારી નથી, સમજ્યા? એ ભલે મારા ફઈનો દીકરો હોય, આ ઘરનો ભાણેજ હોય,
ભલે કહેતો હોય ભાભી ભાભી પણ અરે એને- બિચારા બહુ સારા છે યાર. એને તો મને એવું બી કીધું કે ભાભી એ મારા ભાઈના નસીબ કેટલા સારા છે કે તમારી જેવી પત્ની એને મળી ગઈ. અરે એને તો ત્યાં સુધી કીધું કે મારા માટે છોકરી પણ તમારા જેવી જ ગોત જોઈએ કે ભાભી તમે મને બહુ ગમો છો. હા હા સાચું કીધું તમારા છે. નસીબ સારા જ કહેવાય હા કે તમને હું મળી ગઈ. એ તો બધાને એવું જ હોય હા તારા નસીબ પણ સારા છે કે હું તને મળ્યો. અશોકભાઈ કહેતા હતા કે રહેવા જ નથી કેવું કઈ મારે. શું કહેતો થઈ કાંઈ ચીબલો હું નહીં કહેતો કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં. હું કીધું બોલ અરે કાંઈ નહીં મને કાળિયો કીધો નથી ને કે ઈ આવા કાળાને તમે આટલા મસ્ત એને મળી ગયા. જો 100 વાતની એક વાત તારે એની સાથે કોઈ જાતની મજાક મસ્તી કરવાની નહીં. તારા પર શંકા નથી કરતો મારા એકને એક દેર છે. હું દેરની મસ્તી ના કરું તો કોની કરું? મહેન્દ્રભાઈ તો મારા જેઠ થાય તો એની મસ્તી તો કરાય નહીં. એ મારી અને હારે મસ્તી નણંદ તો મારે છે ને તમે તો ઘરવાળા છો એટલે તો લિમિટમાં રહેવું પડે ને. અરે મારી- દેર હારે મસ્તી કરવાની મજા આવે હસબન્ડ જોડે ના મજા આવે. મારી સાથે જ બધી લિમિટ ક્રોસ કરવાની હોય દિયર સાથે આપણે છે ને કોઈ એસી મજાક નથી કરે એનો સ્વભાવ હું સારી રીતે જાણું છું ઈ છે ને બહુ ઈ સારા આમ આમ સ્વભાવના કરશે, છે આમ આમ ગુડ માણસ છે સાચી. આમ કરતો હશે આમ ના એવું તો નતું કર્યું બિચારાએ. ઈ કરશે મારા તો વખાણ જ કરતા સાચે હા ભગવાન બધાને અશોકભાઈ જેવા દેર આપે. સાચે હું બહુ લકી છું કે મને આવા મસ્ત દેર મળ્યા અને ફૈબા પણ બહુ લકી છે કે આવો મસ્ત દીકરો મળ્યો. હા બરાબર છે હા. ભાઈ મારો ભક્તા ફૈબા તો બિચારા મહિનો 2 મહિના રોકાય ને તો પણ નડે એમ નથી કેવા સારા છે હે ફઈ. જોજી હમ. બેટા તને હજી ખબર નથી ભાઈની હા એટલે તું છે ને આ ખોટા વખાણ કરવાનું રહેવા દે હું તને શું કહું અત્યારે છે ને શોખથી થોડું દૂર રહેવાનું અને ફઈ જેટલું કહે ને એટલું જ કરવાનું બહુ દોડાયું નહીં થવાનું આ બધા હું તારા વખાણ કરે ને એટલે તને બહુ ગમે તને કહું બેટા બેટા કરે તને દીકુ દીકુ કરે એટલે તને બહુ ગમવા હા, મળે ના, દીકરી એવું દીકરી કરે ને નથી પણ. એટલે મારી વાત સાંભળ એવું બધું નહીં અરે અરે પણ તમે આટલા બધી અશોકભાઈ અશોક તું અહીંયા તું અશોક અશોકભાઈ છે હાથ તો છોડો મારો અરે દિયર છે ભાઈ છે મારો ત્યારે હું હામો છું ને તમે. અરે પણ મારી પત્ની છે ને મારી છે ને આ જો આ તારા ભાભી છે એટલે કે મારી ઘરવાળી છે તો હું તો એને ગમે એમ એની સાથે રહી શકું ને બીજું કઈ નહીં પણ તું અહીંયા શું આવ્યો મને કહીશ જો પૂછવા આવ્યો. તારા હેર પણ કેટલા મસ્ત છે કે હા શું પૂછવા આવ્યો? શું પૂછવા આવ્યો? આ તમે ક્યાંય પેલા આમ હાથ જોવો રહ્યો તો કેવું કરે એવું? કેમ આ ક્યાં ને ક્યાં? પ્રેમ 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 છોડો ખરાબ લાગે ખરાબ ના લાગે સારું ખરાબ લાગે બધું. લાગે આ તારે ભાભી આ તારી ભાભી જો છે અશોકભાઈ આ તમારા ભાઈ મને ચીપકે તમે મારી સામા છો તો છોડાવો મને છોડતા અમારે નથી. કેવું છે અમે પ્રેમ બહુ બે માણસ ને અમારે સમજાણો અમે આમ જ રહીએ છીએ આમ જ બેસીએ અમે કાયમ માટે અને અમે રૂમમાં બેઠા હોય ને ત્યારે તો આનાથી પણ વધારે ચીપકીને બેઠા હોઈએ જો હાથમાં કિસ ના કરી લેતા હો, અને જોઈને. એટલે કેમ લાયસન્સ છે મારી પાસે હું આમ કરી શકું ને કેમ નહીં પણ બોલ ફૂંક વાળો હાથ થાય એમ નો થાય. અરે પણ હું લૂછી દઉં ને આમ લૂછી પણ હું જ દઉં તારે શું કામ હતું જો આપણા હાથમાં કેટલો ફરક લાગે છે ને અશોકભાઈ સાચું જ હા, એ કહેતા છે. હતા. ફરક છે પણ આપણા લગ્ન થઈ ગયા છે ને આ ત્રણેય નાથ જવો તો. હા જલ્દી ભંગાર જલ્દી જોવો તો લાગે અશોકભાઈ આપણા ભંગાર હાથ હાથ લાગે તારો હાથ ભંગાર જો તારો હાથ ભંગાર લાગે તારો ભંગાર નહીં, તમારો બધાય કરતા આપણા બે હાથ જો લાગે. જો તારો હાથ કેટલો સારો લાગે છે અમાર બેય નામ એક આમ હરખા હા, જો આમ જો આમ જો પણ અમારે real- મારો એની બાજુમાં રહેવો. આમ નહીં ખબર પડે વચ્ચે રાખને તો ખબર પડે કલર જો મારે બ્લેક છે તારે થોડો ધોળો છે તારે ભાભીનો કેટલો ધોળો હાથ છે બરાબર એમ પણ તો અહીંયા શું આવ્યો તો મને કહીશ કાંઈ નહીં, કોક છોકરી હોય તો અશોકભાઈ તમારા ભાઈને છે ને આપણા દેર ભજાથી જલન ચાલે છે જો દેખાય વડોદરા છે વડોદરા. જલન શું થાય મારો ભાઈ છે એમાં શું જલન જેવું થાય તારા માટે છોકરી એવી તારા માટે છોકરી ગોતી એવી છોકરી ગોતીશ ને કે એની છે ને ભેંસ જેવી પાતળી કમર હશે અને એવી ઓય, છોકરી મારા ગોતીશ દેર માટે મારા જેવી ગોતવાની છે મારી બેન કોઈ હોય ને તો વાત તારા ચલાવો. જેવી આ તારા ભાભી જેવી આંખો છે ને એવી તારી ઘરવાળીની આંખો છે ને આમ ઓવર જેવી અણીની અશોકભાઈ આંખો છે. આપણે બે ફ્રેન્ડ બની જઈએ તો આપણે દેર ભાભીને બહુ સારું બને છે. બહુ સારું બને છે અમારે બેવ જણાને હો. બહુ જ સારું બને બહુ જ સારું બને બહુ જ સારું બને હા. રાજ હા તમે કઈ બહાર જવાનું કહેતા હતા મને કે કેન્સલ? ના ના એ તો શું કહું મારે થોડા બીજું કંપનીના કામથી બહાર જવાનું છે ને તો હું પછી
હા બહાર જવાનું છે ને તો હું જવાનો છું 2 દિવસ માટે એમ કહેતો હતો ને. ક્યારે જવાના છો પણ નહીં જવું તમારે મને તમારા વગર નહીં ગમે હા તો કઈ વાંધો નહીં તો કેન્સલ કરી નાખીએ આપણે ના cancel- ના પણ તમ તાર હા સાચી મારા દેર છે ને અશોકભાઈ ટાઈમ જતો રહેશે એમના જોડે એ હશે ને તો તમે જાઓ તમ તારે ના જઈ ના આવો. અશોક પણ મારી સાથે આવવાનો છે હું લઈ જવાનો હું છું નથી આવવાનો અરે પણ જો મને તને મજા આવે છોકરી જોવાની છે ને તારા માટે એટલે તે- કાલ જોઈ આવે ને એટલે આજ જઈએ ને તો જ કાલે પહોંચીશું તને જો દાઢી બાઢી કરાવી દઈશ વાળ બાળ કપાઈ નાખીશ પછી તને લઈ જઈશ હા પછી વાત અમે હું હજી તમ તાર ઘણું રોકાવાનો છું પછી હા કઈ વાંધો નહીં પછી જઈશ હો હા તો હું છે ને 2 દિવસ માટે બહાર જઈશ બરાબર એટલે તારે છે ને હા? આ મામા બોલાવે તને મામા બોલાવે જા જો બોલાવે અવાજ આવે બધા જો કેટલો પ્રેમ કરે તારે ઘરવાળી આવશે ને પછી આમ જ પ્રેમ કરશે તને હા? જા હા પણ તમારે બા નથી નથી જવું આપણે કેન્સલ તે કહી આમ તો દીધું અશોકભાઈ તમે અહીંયા રોકાવાના જ છો ને તો તમે તમારે કઈ કામ હશે તો અશોકભાઈ જોડે એનું જતી નક્કી રહીશ. એનું નક્કી નથી ઈ ક્યારે જતો રહે એનું ગાંડા માથે બેડું બોલાવે મામા બોલાવે જા તું જા મામા બોલાવે જા શું તું પણ હે એટલી દોઢ ટાઈની ખાચો ઈ જોયું ને મામા મામા કરતો તો બધું ખબર પડે ભાભી દેર- ભાભીની વળીની દેર ભાભીની મસ્તી ના કરે તો કોની ઈ કરે દેવ નથી દાનવ છે દાનવ જોવા હું નહીં વિચારો તમે બિચારા માટે કેટલા ભોળા ને કેટલા સારા છે બિચારા સાચે રાજ મેં આવું નતું વિચાર્યું કે તમે સૌ યાર આવા નેરો માઇન્ડ નહીં કરશો યાર ચલો પત્ની નહીં પડે તો તમારો ભાઈ છે તમને તમારા ભાઈ ઉપર પણ વિશ્વાસ નથી મારે પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે બહાર જવાનો વિચારી લો શું કરું કંપનીમાં ફોન કરતો હા હું કરે છે જિજ્ઞા વહુ આ ક્યારનું તમને શા બનાવવાનું કીધું છે હજી નથી બન્યો હા હા અંકિતા ઓકે ઓકે હા ઓકે ચાલ હા રાખું છું ફોન ને હા ફઈ બોલો ને આ ફોનના ડબલા એકવાર મૂકતા હોય તો હરે ફરે ને બસ આ ફોન ને ફોન આખો દી ફોન જ પડ્યું રહેવાનું ફઈ તમને લાગતું નથી કે તમારું ટોર્ચર વધી ગયું હોય એવું ટોર્ચર નથી આ હાસુ કઈ ને એટલે બધાને સારું ન લાગે આ પેલા કામ હોય ને ત્યાં સુધી કામ કરાય પછી ફોન લઈને બેહાય આ તમને જ પાછું કીધું કઈ ન થાય કઈ એટલે ભય હારા ન લાગે કવડવા ધોડે જો એવું નહીં કહેતી ફઈ તમે સારા જ છો મને તમારાથી કશું પ્રોબ્લેમ નથી પણ આ તમે જે ટક કરો છો ને એ નહીં સારું ફઈ આ જો મેં તને અડધી કલાકથી કીધું છે મને સા આપ લઈ હાલ બનાવી ભાઈ તમે ચા હાચું થોડી વાર પહેલાં તો પીધી છે ને પછી કોઈ વસ્તુની લિમિટ હોય તમે ડાયાબિટીસ થઈ જશે સુગર વધી જશે બોડીમાં તમારા આ મારે ઘટે છે એટલે કલાકે ને કલાકે સા પીવશું આ તને ખબર ન હોય ને તો કહી દઉં તું તો જે હાલી આવીશ એટલે તને કાંઈ ખબર ન હોય રહું છું છેલ્લા 20 દિવસથી તમારી જોડે જ રહું છું અને 20 દિવસમાં 2 હાથ ને ત્રીજું માથું જોડી ગઈ છું ફઈબા આ તમારા ભગવાન સામે જોડ ને મારા સામે શું છે ભગવાન સામે એમ જોડ તો કે તારામાં બુદ્ધિ આવશે અને આ ફઈ ઝટિયા બાંધતી હોય તો અરે શું છે પણ ફઈ હવે તો હદ છે હો તમારી તો કાલે શાકમાં વાળ આવ્યો તો મારે આ દરરોજ આવે છે સાચું કહેતા હતા ભાભીને રાજને બધા શું કહેતા હતા કાંઈ નહીં આ જે કહેતા હોય ને મને કહી દેશે એટલે મને ખબર પડે આ મારું બાટું બોલતા હતા ફઈ હારા છે એમ કહેતા હતા હા ફઈ તો બહુ સારા છે એ કે ફઈ જેવું તો આ દુનિયામાં કોઈ માણસ જ નથી ફઈબા એ તમારા આટલા બસ, જો વખાણ જેને કરતા. મારી કદર હોય ને ઈ તો કદર કરે જ આ કદર કૂટા હોય ને ઈ જ મારી કદર ન કરે અને અમુક ને તો હું આવું નહીં ગમે ઈ નહીં પણ આ જો આ મારો સ્વભાવ તો કેવો સારો છે ખબર હું કોઈ નડું નહીં ના ના ફઈબા તમે બહુ સારા છો હા તમે મારા ભાભી કોઈને હતા ને નથી સારા. ઈ એમ કહેતા હતા બેન તમારા જેવું તો કોઈ થાય ને બોલ અમાર બેન એટલે બેન બિચારા મારા બહુ વખાણ કરતા કરતા વયા ગયા ભગવાન પાસે આ મારા ભાભી હોત તો તાણ કેવું સારું હતું અહીં આવું ને એટલે મારા ભાભીની યાદ મને બહુ આવે જુઓ ફઈ તમે તમારું મન નાનું નહીં કરો અમે તમારા પોતાના જ છીએ ને અમે થોડા કઈ પારકા છીએ તમારા માટે આ મારા ભાભીને હારવા ન આવે હો આ મારે તો કોઈ દી મોઢામાં જ બોલવું ન પડતું કે ભાભી મારે આ ખાવું છે આ પીવું છે એમ એને ખબર કે બેનને આ ભાવે છે એટલે ઈ મારે બની જ ગયું હોય મારે ના પાડવી પડે બેન એટલું બધું બનાવવામાં ભાભી એટલું બનાવો મને ના જ પાડવી પડે હવે સમાચાર મળી ગયા હા એ મને રાજ કહેતા હતા કે ફઈ બિચારા બહુ સારા છે ઈ કે ફઈ જેવું તો આ દુનિયામાં કોઈ ના થાય આ હા. ભાભી પણ છો ને જતા હતા પિયર તમારું નામ સાંભળીને પણ બિચારાના ભાગ્યમાં જવાનું નહીં લખ્યું હોય હા પણ 5 દી પછી ભલે ને જાય હું ક્યાં ના પાડું છું હું અહીં આવી હોય ને તમે મળવા વયા જાવ આ તો મને કેવું લાગે હા પણ હવે સમજાણો કે ભાભી શું કામ પિયર જવાનું કહેતા હતા ઈ તો આટો મારવા જવાનું કહેતા હતા ઈ કે હવે નાની બાઈ આવી ગઈ મારે શું ઉપાધિ હોય એટલે હું 5 દી મળી આવું મેં કીધું સારું જા
અને હું શું કહું છું આ અવડા મોટા તમે નખોરિયા રાખો તો અડધું સોયટું નથી રહેતું અને ના ભાઈ એકદમ ક્લીન એમ લિક્વિડ આવે ને એ લિક્વિડ અંદર ફેરવું ઉઘરા આમાં બધું નકરું આ કાપી નાખજે નખ આ લોટ બાંધો ને બધું મને મોઢામાં જાય મને તો ઓપકા આવ્યા ને લાંબા નખ જોઉં તો પણ ભાઈ હા હું લિક્વિડથી ક્લીન કરું છું આમ તો ભાઈ તમારા હાથમાં પણ નખ છે લાંબા તમે બી કાપી નાખો ને મારે ક્યાં છે જો આ દેખાડા અહીંયા રહ્યા ભાઈ આ રહ્યા ઈ એટલા તારે તો પાવડા જેવા છે આ મારે તો જરીકા 2 દી થયા કામ નથી કર્યું ને એટલે વૈધા જ. અને મારે છે ને નખ્યું મળતું નહોતું આપું નાખ્યું હા પછી આપજે એટલે હું કાપી નાખી હા અમારે ગૌઢા માણાને વધારે ન કરવાનું હોય અમારે તો હવે રાંધવાનું હોય તમારે તો રાંધવાનું હોય ને આ બધું અમારા પેટમાં જાય એ તો અહીંયા નહીં તમારા ઘરે તમે રસોઈ બનાવતા જશો ને ભાઈ બા આ પણ આ 2 દીમાં નખ વધી ગયા એમ તો કહું છું, નખ્યું મળતું નહોતું આ તૂટી ગયું હોય કે કાંક મુકાઈ ગયું હવે આ છે ને ગૌઢે ગઢ પણ યાદ ન રહે કઈ ભાઈ હો બટા તમને તમારા સાસરિયામાં કોઈ યાદ નહીં કરતું હોય મારા હાહરિયામાં ક્યાં કોઈ છે આ વાહે કોઈ નથી મારે હું ને મારો દીકરો બેસતી તને ખબર ન હોય ને હજી તું નવી નવી છો એટલે ના ભાઈ તમારી આખી હિસ્ટ્રી મને મળી ગઈ એમ? આ કોણે હિસ્ટ્રી કીધું? તમારી મળી હતી પણ હું માનવા માટે તૈયાર નથી પણ હવે જ્યારે મારા ઉપર આવ્યું ને લાઈવ ત્યારે ખબર પડી ગઈ કે શું કામ બધા ના પાડતા હતા હશે નહીં ના પાડતા હતા કાંઈ નહીં ભાઈ કાંઈ નહીં અરે મારા હાહરિયામાં તો હું જાઉં ને તો મને કોઈ દી કોઈ ઘરે જ ન આવવા દે અહીંયા રોકાઈ જાઉં ભાભી અહીંયા રોકાઈ જાઉં એ મસ્ત કરે મને તો ઘરે આવાજ ન દે ઘરે પણ પણ હું એના ન ઘરે રોકાવ. નહીં આવવા દેતા હોય ને હું ને મારો છોકરો બેય જાય મારા છોકરાને નો આવવા દે ને મને નો આવવા દે તમારે ઘરે જ ન જાવું એમ કે પણ હું કહું ના ના આવે ટાઈમે ઘરે જાવું પડે ક્યાં ઘરે નો આવવા દે એના ઘરે નહીં આવવા દેતા હોય ને એ અમારી ઘરે પાછા નો આવવા દે એમ આ તમને છે ને બોલી હું ને કઈ તમે સાંભળો બાકી સ્વભાવ પ્રમાણે તો કોઈ તમને આવવા ના દેવું આ દેખાય છે તમારે આ સિટીમાં બડબડ કરવાનો રિવાજ લાગે છે હે? હા વડીલનું માન રાખીએ એટલે વડીલના મોઢે અમુક શબ્દ ના બોલીએ એની આ તો બોલી જ દેવાય આ તો હું કેમ બોલી દેવું તારે બોલી જ બોલી દેવાનું દઉં ને? બોલીશ દેવાનું બોલીશ દેવાનું મનમાં તો બહુ બધું છે કે ઉભરો કાઢી નાખું ઉલટી કરી નાખું પણ એ જાને હવે મારે સાનું ટાણું થઈ ગયું છે પાછું ખબર છે તને કલાકે ને કલાકે મારે સાસ હોય તોય બીજી વાર હું માગવા નથી હવે રાજ રાજ અને આદુ નાખજે આ હાવ કામા કુટ્યું છે હાળ્યું ક્યાંથી માર ભાઈ લઈ આવ્યો છે. મળ્યું નહોતું ભાભી કઈ બાજુ જાવ છો હા હે તમને કહું ભાગો છો ક્યાં ઉભા રહ્યો ને હા કઈ બાજુ જાવ છો કઈ નહીં છાતી હતી બસ પણ આમ જો એક નંબર કર્યું તો એ લાગ્યા જ કરો છો એ અશોકભાઈ થોડાક દૂર ઊભીને વાત કરો ને જ્યારે હોય ત્યારે ટચ કરીને વાત કરો છો ને મને નથી ગમતું પ્લીઝ આદત મારી આદત છે આમ ટચ કરવાની મને બહુ ગમે સમજે એમાંય તમારે જેવા રૂપાળા બાયું હોય તો પછી સમજ્યા હા. પેલા તમે કઈ ન બોલતા હવે હું થાય જોવો અશોકભાઈ આપણે આ બહાર ઊભ્યા છીએ ઘરમાં હોય ને તમે મસ્તી કરો ને તો ચાલે પણ આ બહાર કોઈ જુઓ ને તો ખોટી વાતો કરે ભલે આપણે દેર ભોજાઈ છીએ આપણા મનમાં કંઈ નથી પણ એક બેન ત્રણ આ જો તમે દીકરા જુઓ ચાલે અમે આ ઘરની બહુ છીએ અરે. એટલા માટે અમારે ન ચાલે જો. અમારે મર્યાદામાં રહેવું પડે મારી વાત સાંભળો એમ છે ને કોઈ કઈ નહીં કે તમ તારે સમજ્યા જો ટચ નહીં કરો લે ટચ થી તો બધું થાય મજા આવે એમ આમ સમજો ને તમે ટચ નો કરો ટચ નો કરો હે અને જ્યારથી તમે ટચમાં થયા છો ને ત્યારથી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું સાચી મગજનું કામ કરતું બંધ થાય ને ન હોય ને શું? હા હા મગજ છે તમારામાં દેવરજી આ મગજ તો મારું એવું છે ને કે તમારું એ મગજ કામ કરતું બંધ થઈ જાય તમારે કંઈ કામ છે બાકી મારે કામ છે ને તો હું જાઉં તો પછી 2 મિનિટ ઉભા રહ્યો ને હા વાહ આ મસ્ત અક્ષર કરાવ્યો છે રાજભાઈનો હાર હકીકતમાં એક વાત કેવી હતી તમને જ્યારથી તમને જોઈએ ને ત્યારથી તમે મગજમાં તો બેસી જ ગયા હતા પણ દિલમાં બેસી ગયા એટલે એટલે અને તમે આ શું વાત કરો તમને બુદ્ધિ છે દિલમાં બેસી ગઈ મગજમાં બેસી ગઈ મારી જ ભૂલ છે મેં તમને મસ્તી કરવાનું ના પાડી દીધી હોત ને પહેલી વખત તો આ પ્રોબ્લેમ જ ના આવત જો જો તમારી મસ્તી છે ને અશોકભાઈ હદ બારી વધી ગઈ છે આટલી મસ્તી નહીં કરો પ્લીઝ ના હો હું તો મસ્તી કરે હા સમજો હું કહું કે તમે એવા પેલા વ્યક્તિ છો જે મને છે ને બહુ જ ગમે અશોકભાઈ જોવો અશોકભાઈ મસ્તી અશોકભાઈ હું તમારા ભાઈને વાત કરી છું આવી મસ્તી નહીં કરો પ્લીઝ
તમે મારા ભાઈને વાત કરશો એમ હે પણ વાત કરવા જેવા રહો તઈ ને અશોકભાઈ હા? આમ જો. અશોકભાઈ છોડો અલા. અશોકભાઈ અરે આ તો પણ બહુ બળ કરે છે હાળી અશોકભાઈ છોડો મારો હાથ એ! મૂકવા નથી આયેલા આપણે જાડવામાં આયેલા ઊભી રે મારે તો આવું તો ભાગવું જ પડશે ઘરવાળા જ મળે અરે પણ શું થયું? કેમ દોડતી દોડતી આવે છે? હા કંઈ નથી થયું મારે છે ને થોડા દિવસ પિયર જવું છે રોકાવા માટે કેમ પિયર જવું છે? હજી તો ફઈ નહીં રોકાણા છે. એ ભલે રોકાણા એને રોકાવું હોય તો રોકાય ને જવું હોય તો જાય બાકી ચલો આપણે થોડા દિવસ માટે કંઈ બહાર જતા રહીએ પણ કેમ? હાલ હાલ કેમ થઈ ગયું? શું થયું તને એમ કહું છું? અને તું આમ અચાનક પિયર જવાની વાત ક્યાં કરી? આ તું તો એમ કહેતી હતી ને કે ફઈની મારે સેવા કરવી છે અને હં? અરે હા શું થયું? શું થયું છે? જો ગુસ્સો ના કરતા અશોકભાઈ અશોકભાઈ હવે અશોકભાઈ હદ વટાવી છે મસ્તીની લિમિટ હોય અને આજે તો એણે બધી હદને ક્રોસ કરી નાખી છે બધી લિમિટ પૂરી કરી નાખી છે એટલે શું કર્યું એને તને? જબરદસ્તીથી મને લઈ જતા હતા વાત વાતમાં હાથ પકડે છે અને આજે તો એણે હક પણ કર્યું અને મને કે ચાલ પેલા જાળવામાં તમે મને બહુ ગમો છો મારા દિલમાં ઉતરી ગયા છો મેં તને પહેલાં જ ના પાડી હતી કે એનાથી દૂર રહેજે. એ નિયતનો સારો નથી માણસ. મને થોડી ખબર હતી કે અશોકભાઈ આવા નીકળશે આજે આપણે થોડા દિવસ મારા પિયર જતા રહીએ પ્લીઝ પિયર શું કામ જવું તારે? હવે છે ને પપ્પાને પણ ના જ પાડી હતી કે ફઈને આ ઘરમાં લાવવાનું રહેવા દો અને આવલા કપાતરને એને તો લાવતા જ નહીં. એની નિયતની મને પહેલેથી જ ખબર છે. એ સારો માણસ નથી. તારું નાક વાડીને થાકી ગયો તો પણ તને કે નહીં એકનો એક દિયર છે બહુ મસ્તી કરે મારા બહુ વખાણ કરે. આ તારા કોઈક વખાણ કરે ને ઘડીક એટલે તું છે ને ક્યાંની ક્યાં પહોંચી જાય છે. જેવું દેખાય ને એવું હોતું નથી દુનિયામાં. જ્યારે અનુભવ થાય ને માણસને ત્યારે ખબર પડે. પડી અશોકભાઈ બોકીલે એકના એક લાડકા દિયર છે કેવા સારા છે જે બી મારી સાથે વખાણ કરે ભાઈની સેવા કરીશ. જોઈ લીધું ને ભાઈનું રૂપ? ભાભીને ક્યારે એની સેવા કરતા જોયા છે? કારણ કે ભાભીને બધા અનુભવ થઈ ગયા છે. આ તને થયા નહોતા ને એટલે તું બહુ ઉછળતી હતી. જવું છે ભાઈ પાસે સેવા કરવા? કોઈ પાસે પણ જવું ને કહીને એને કોઈ જતા રહીએ અહીંયાથી હા આજે છે ને આજે આ વાતનો ફેસલો જ કરવો પડશે. ચાલ અંદર ચાલ. બેન તમને અહીંયા હોરવે તો છે ને હા મને તો નોરવે છે મને હું વાંધો છે ભાઈ આ મારે તો તૈયાર ખાઈ દેવું એટલે મારે તો સારું છે ત્યાં ઘરે જ મારે હાથ બધું બનાવવાનું ને હાથ કરવાનું એટલે અહીંયા છે ને મને નોરવે છે તો વાંધો નહીં એટલે આ વખતે રોકાજો પણ હા તો રોકાવું છે ને અહીંયા આમે તો મારે ઘરે હાથે કરવું ને બીજું મારે કઈ કામ ન હોય આ મારો દીકરો અહીંયા છે એટલે મારે કઈ દીકરાની ઉપાધિ નથી એટલે આવ્યા છે કીધું હારો એ બધા રોકાય સારું સારું હવે નથી રોકાવું અહીંયા. હા કેમ આ રોકાવું નથી એટલે કેમ હું થયું મેં તમને ના પાડી હતી ને કે ફઈને અહીંયા લાવવા રહેવા દો અને ફઈ આવે તો ભલે આવે પણ ઓલા કપાતરના એ ન લાવતા તો કીધું ને આ હું બોલે છે એ કપાતો નથી મારો દીકરો છે હો એ તમારો દીકરો નહીં દાનવ છે દાનવ. આ જોતો ભાઈ આ હું બોલે છે એટલે હું થયું એવું તે તું એને ભાણિયા બને કપાતરને દાનવને બધું કહે છે કે મને શાંતિ રાખો. કે હું કર્યું કે એને હું કર્યું મારા છોકરાએ કે મારી તો જીભ પણ નથી ઉપડતી હું રાયડું નાખો આ જો ને આ મારા છોકરાને કેવું કહે છે કાક હું તો છો અહીંયા અવાજ સંભળાણો તારો. સંભળાય જ ને લખણ ઝલકાવ્યા ઓલા બસોળિયાએ. ખબર જ હતી. મારે તો કેમ કેવું મારી તો જીભ પણ નથી ઉપડતી પપ્પાને સામે બોલતા તમે જ કઈ શું કર્યું અશોકભાઈ જો એને છે ને આના ઉપર ખરાબ નજર કરીને એની છેડતી કરવાની કોશિશ કરી. ઓય જબરદસ્તી આ મારા દીકરાનું નામ ન લેતો આ બીજા મારી ઉપર ગમે ઈ કઈક વાક કાઢવો એ કાઢજે મારા દીકરા ઉપર આરોપ ન નાખતો મારો દીકરો એવો છે જ નહીં આ જોવો એના આ લાલ કરી નાખવા જોવો આ ઘડિયાળ તોડ નાખી જોવો આ તમારા છોકરાએ આ ઈ જબરદસ્ત. ક્યાંય ભરાણી છે હવે ક્યાં ગઈ થી એ ક્યાંય નથી ગઈ. બેન તો તમારા છોકરો શું કામ ભાગી ગયો ક્યાં ભાગી ગયો છે કરો ફોન ઉપાડે કરો ફોન અહીંયા નો આવે. આ મારા પાસે થોડો ફોન છે
વાત કરે. તો બરાબર હું કરું. હા આ તમારે નો રાખો હોય તો ના પાડી દો. આવા ખોટા આરોપો પર મા દીકરા પર નાખતા હે ભાઈ ભાણિયા ભાઈ શું છે તારે? મેં એલા ફોન ઉપાડ એ બોલો વાત કરવા દો ભાણિયા ભાઈ. નહીં ઉપાડે પણ રિંગ તો ઉપાડવા તો જો પહેલા, પછી ભાણિયાભાઈ કરજો. હજી ભાણિયાભાઈ કહે છે લે પણ આ ફોન જ નથી ઉપાડતો. ન ઉપાડે એ ફોન ન ઉપાડે હવે. સાચે ભાઈ આ તે કે કઈને મારું બાયરું છે એટલે નહીં ફોન ઉપાડતો હોય. અરે એ મારી સામે નથી આવ્યો, નકર મારત નહીં અને મારી નાખે તો છોડો. આ તું બોલ છો તને ભાન છે? આ તારો ભાઈ થાય ભાઈ. મારે એવો ભાઈ નથી જોતો કા? જે કોકની બેનો દીકરી ઉપર ખરાબ નજર નાખે. આ એની ભાભી થાય. ભાભી એટલે માં સમાન કહેવાય, માં સમાન. પણ એ હાસુ બોલે ખોટું બોલે તને શું ખબર છે? જો ભાઈ હું ખોટું નથી બોલતી. પપ્પા તમને ખબર છે ને એક દિવસે અશોકભાઈ આવ્યા ત્યારે જ કહેતા હતા કે આવી છોકરી મને ગમે છે. અને ફઈ મને તમને મારા પોતાના માન્યા હતા. આ પરિવારના બધા તમારો વિરોધ કરતા હતા, છતાં પણ હું તમારી સેવા કરતી હતી, તમને હાચવતી હતી. મને એવું હતું કે આ અશોકભાઈ મારી ઘણી મસ્તી જ કરે છે એક ભાભી તરીકે, પણ ખબર નથી અશોકભાઈના મનમાં આટલું બધું. હા તે ઈ તું ભાભી થાન એટલે મસ્તી કરતો હોય, બાકી મારો છોકરો એવો છે જ નહીં. હા ભાઈ તમારો છોકરો એવો ન હોય. આ 15 દી પહેલા તમે નહોતા એવા કે ગામમાં એના ઢબુરા ભાંગી નાખ્યા હતા ને એની પહેલા તે એક વખત માર્યો હતો. હોય જ નહીં ને. હું હોય જ નહીં. હવે ખોટું તમને હું કામ બોલો સાંભળવા ભાઈ. ફેર સાંભળવા ફેર મારા હું? છોકરાનું કોઈ નામ લઈ ન જાય. પાસા વળો પાસા. 15 દી હાલતા શીખ્યો તો એટલો માર્યો હતો. હવે છે જ નહીં. આ ખાલી વાતો કોકે ઉડાડી હોય. ફઈના અહીંયા રોકાવો એટલે ભલે રોકાતા. મને પ્લીઝ મારા પપ્પાને ત્યાં મૂકી જાઓ ને. ક્યાંય નથી જવાનું. બહુ બેટા. તને પહેલા જ ના પાડી હતી મેં કે રવા દે. નહીં, ફઈ આવે છે, હું સેવા કરી, આ ઘરમાં વડીલના આશીર્વાદ મળશે, અહીંયા મને માનો પ્રેમ મળશે. ઈ કે મારે હાહુ તો નથી એટલે ફઈના રૂપમાં મને હાહુ મળી જાય. લે કર સેવા. અને બેન આ જો કોઈ સ્ત્રી છે ને આવો આરોપ બીજા ઉપર એમને ન નાખે. એક જોઈ ને તો જ નાખે. એટલે છે ને હવે ખમૈયા કરો. જો તમારા દીકરાને લીધે મારું ઘરમાં મારા દીકરાના ઘર ભાંગતા હોય હે તો ઈ તો હું નહીં ચલાવી દઉં. પણ ભાઈ આ અમને મારા દીકરાને હાસવવા ન હોય ને આ એટલે બધા કાવતરા કરતા હોય. આ હા. તમે એની વાતમાં આવી જાવ. આ તમને ખબર છે આ જલપા ક્યાં ગઈ? આ તમારું નામ પીડ્યું ને તેદુની કહે છે કે મારે પિયર વહી જાવું. જો અટાણે નથી વહી ગઈ પિયર. કાઈ ન ગઈ હોય ભાઈ ઘરમાં જશે. હા કાંઈ ન હોય ઘરમાં. જો વહી તો ગઈ મને ન પિયર. ખબર હોય તમે જાહો ને અહીંથી તેદી આવશે ઈ. હશે. હા હવે વાતની એક વાત, મારે છે ને પાપા તમારે ફયારે વ્યવહાર રાખવો હોય તો રાખો, મારે કોઈ જાતનો વ્યવહાર રાખવા નથી થતો. હા ફઈ, હા પપ્પા, હવે અશોકભાઈ આ ઘરમાં બીજી વખત ન આવવા જોઈએ. પણ જો એ મારે તો છે ને મારા દીકરા ને મારો પરિવાર એમ એ તમારા લીધે જો મારા ઘરમાં ડખો કાયમ રહેતો હોય તો મારે છે ને એ ખમૈયા કરો. તમે તમારા ઘરે રહ્યો અને તમારા દીકરાને હાચવો તો હાચવો ને તગડી મૂકો તગડી મૂકો. એ અપલખણો છે એ રીતે નહીં સાંભળ્યું હતું. મારો દીકરો કહેતો હતો પહેલાં મને, પણ મેં કીધું હવે ભાણિયો ભાઈ છે નાની ઉંમર છે કદાચ ભૂલ થઈ ગઈ હોય એકાદ બે હા વખત. પણ એટલે જ હું તમને કહું છું કે મારા ભાણિયાની ઉંમર થઈ ગઈ પણ તમે કોઈ હોકારો નથી દેતા કે હારું ઠેકાણું ગોતી દો એટલે લગ્ન કરી નહીં ઠરી ઠાણ હા થાય. ઉભા રહો, એક કામ કરું, ઉભા રહો, આગળ છોડી લેતો હોય ને ઉભા રહો, 2 મિનિટ ઉભા રહીજો. આ ન્યા બાવળે બાંધી છોડી. હાલ્યો આ તમારો થેલો અને નીકળો ઘરની બહાર. આજ પછી મારા ઘરમાં પગ ન મૂકતા તમે મા દીકરો બે. અને તમારા છોકરાને તો મારી સામે લાવતા જ નહીં કોઈ દી પ્રસંગો પાતે તે. નકર હું કારકનો છે ને બે આંટી જવાનો છું ને ધ્યાન રાખજો. આ તો તુંય સાંભળી લેજે. આ મારે તારા ઘરે હવે કોઈ દી ન થાવું ભાઈ તમે સાંભળી લેજો. હવે હું કોઈ દી રાખડી બાંધવાય નહીં આવું ને ઉમરું નહીં સડું. આ મરી જાવ તો મારું ખાપણ લઈને ન આવતા. એ નહીં આવી, બજારમાં લાટ મળે લઈ લેજો, જાઓ. આ તમારી જેવાના કોણ મોઢા જોવે? આ તમારો ઉમરો હું કોઈ દી નહીં સડું. ભૂલી જાજો કે તમારે એક બેન હતી તારે એક ભાઈ હતી. એ હારું હારું બાપા, અમારે ભૂલી જ જવું છે. આપણને હવે 150 એક બસ્યા. બેન મળે છે. લે, બધાય ગયા. આપણને 150 બસ્યા આપણે. એ નથી વળતા, ભાઈ, ખબર હા, છે કે આટલી બધી- એમના છોકરાનો વાંક છે તો પણ. આટલી બધી બગડી ગઈ છે એ મને ખબર જ નથી. અમને એમ કે હશે હવે થોડું ઘણું આમ તેમ. અંદર જાઓ, અને છોકરાએ તો દાંત વાળ્યો લે. હા જા, હા જા. મેં તમને પહેલા જ ના પાડી હતી, તમને કઈ ખબર ન હોય. હજી 15 દી પહેલા હલાને ઠમઠોર્યો હતો, અમને સમાચાર મળ્યા છે ને એટલે તમારું હું કેવું તમને. એ સારું હવે ચાલો પૈતું ને હે હવે એના સંબંધ આપણે નથી રાખવા છતાં એની હારે એ કોણ એને એ સામેથી કહેતી ગઈ ને કે રાખડી બાંધવા નહીં આવું ને ખાપડ મારું લઈને નહીં આવતા ત્યાં સુધી તો કહી દીધું. પછી શું છે હવે તમે તમારે રહ્યો શાંતિથી અને વહુને બોલાવી લો પિયરથી પાછી જલપાવું. એ તો ભાભી આવી જાય ખબર પડશે એટલે તરત ખબર જ. પડે એટલે તરત આવે.
લા ભાઈ જા હુઈ જા ઘડી હુઈ જા જા હાલો જા માથું દુખતું તારું આ દેખાડો સાંભળી તું આવ્યો હક ન લેવા દે અમુક બાયો મારા સ્વભાવ એવા હોય ને હા. એક જ માના દીકરા છે પણ જો કેટલો ફેર છે હે